નમસ્કાર, ઇન્ડિયા ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ બિલ્કિસ બાનો કેસથી. બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય રદ કરી નાખ્યો છે. કોર્ટે અરજીની સુનાવણીને યોગ્ય માની છે. સુપ્રીમ કોર્ટે કહ્યું મહિલા સન્માનની હકદાર છે. સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે બંને રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર અને ગુજરાતની લોઅર કોર્ટ અને હાઈકોર્ટ નિર્ણય લઈ ચૂક્યા છે. એમાં કોઈ જરૂર નથી લાગતી કે તેમાં કોઈ રીતની દખલ કરવામાં આવે. ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા મેળવેલા તમામ 11 દોષિતોને છોડી મૂક્યા હતા. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા પછી બિલ્કિસ બાનોના દોષિતોને ફરી જેલમાં જવું પડશે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ BV નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુયનની બેન્ચે ચુકાદો સંભળાવ્યો છે. બેન્ચે 12 ઓક્ટોબરે આ નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો. આ ઘટના પર કોર્ટમાં સતત 11 દિવસ સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકારે દોષિતોની સજા માફ કરવા સાથે જોડાયેલા ઓરિજિનલ રેકોર્ડ્સ રજૂ કર્યા હતા. ગુજરાત સરકારે દોષિતોની સજા માફ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સમય પહેલાં દોષિતોને મુક્ત કરવા પર સુપ્રીમ કોર્ટે પણ સવાલ ઉઠાવ્યા હતા. જોકે કોર્ટે કહ્યું હતું કે તે સજા માફી વિરુદ્ધ નથી, પણ આ સ્પષ્ટ કરવું જોઈએ કે દોષી કેવી રીતે માફીના યોગ્ય બન્યા. બિલ્કિસ સાથે 2002માં ગોધરા રમખાણ દરમિયાન ગેંગરેપ થયો હતો. આટલું જ નહીં, બિલ્કિસના પરિવારના 7 લોકોની હત્યા પણ કરાઈ હતી. આ કેસમાં 11 લોકો દોષિત હતા. તેમણે ગયા વર્ષે ક્ષમા નીતિ હેઠળ છોડી મૂકવામાં આવ્યા હતા. જેની પર આપત્તિ વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે ગેંગરેપ સમયે 21 વર્ષની બિલ્કિસ બાનો 5 મહિનાની ગર્ભવતી હતી. તેના પરિવારના જે 7 લોકોની હત્યા થઈ હતી તેમાં બિલ્કિસની 3 વર્ષની દીકરી પણ સામેલ હતી. આ કેસમાં 11 દોષિતોને 15 ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારના આદેશ પર મુક્ત કરવામાં આવ્યા હતા. આજીવન કેદની સજા પામેલા 17 પાકા કામના કેદીઓને લાજપોર જેલમાંથી શનિવારે મુક્ત કરવામાં આવ્યા હતા. આ તમામ કેદીઓ હત્યાના ગુનામાં જેલમાં હતા. આટલી મોટી સંખ્યામાં એકસાથે પાકા કામના 17 કેદીઓને મુક્ત કર્યા હોય એવી ગુજરાતની જેલોની કદાચ લાલપોર જેલ પહેલી હશે. આ કેદીઓ છેલ્લા 14 વર્ષથી જેલમાં બંધ હતા. આ કેદીઓનું જેલમાં વર્તન સારું હોય અને પેરોલ જમ્પ, ફરલો કે જેલમાં કોઈ પ્રકારની શિક્ષા ન થઈ હતી. આવા કેદીઓને વહેલા જેલ મુક્તિ થાય તે માટે કલેક્ટરની અધ્યક્ષતામાં જેલ સલાહકાર સમિતિની બેઠકનું 2 વાર આયોજન કરાયું હતું. જેમાં વર્ષ 2023માં 123 કેદીઓના કેસોની સમીક્ષા કરીને કેદીઓને વહેલી જેલ મુક્તિ અંગેની દરખાસ્ત કમિટીના સભ્યોના અભિપ્રાય સરકારને મોકલવામાં આવ્યા હતા. જેમાં એકસાથે 17 કેદીઓને જેલ મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો. વર્ષ 2023-24માં કુલ 26 આજીવન કેદની સજા પામેલા કેદીઓને છોડવામાં આવ્યા. શનિવારે 17 કેદીને તેના પરિવારજનો લેવા આવ્યા ત્યારે લાગણીશીલ દ્રશ્યો જોવા મળ્યા હતા. પાકા કામના કેદીઓને જેલ અધિક્ષક JN દેસાઈએ ધાર્મિક પુસ્તક ભેટ આપી મોં મીઠું કરાવી સમાજમાં તેઓ પુનઃસ્થાપિત થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ગઈકાલે લાજપોર સેન્ટ્રલ જેલ સુરત ખાતેથી 17 જેટલા બંદીવાનો એક સાથે છૂટ્યા છે. કે આ એવા કેદીઓ છે કે જેમને આજીવન કારાવાસની સજા હતી અને તેઓને વહેલી જેલ મુક્તિના સરકારશ્રીમાંથી ઓર્ડર થતા તેઓને એક સાથે કાલે 17 બંદીવાનોને વહેલી જેલ મુક્તિ અંતર્ગત છોડવામાં આવ્યા છે. કઈ રીતે છોડવા, શું પ્રોસેસ હતી? એમાં એવું છે કે CRPC 433 હેઠળ એક કમિટીનું ગઠન કરવામાં આવે છે. જેલ સલાહકાર સમિતિ હોય છે. જેલ સલાહકાર સમિતિમાં કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા હેઠળ કમિટી બેસે છે. એમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ, CP સાહેબ, જેલ SP, ધારાસભ્યશ્રી, આમ અલગ અલગ સભ્યો હોય છે. એ કમિટી જ્યારે બેસે છે ત્યારે જે બંદીવાનો જેને 14 વર્ષથી વધારે સજા થઈ છે અને 14 વર્ષ કોરા પૂરા થયા છે તેવા બંદીવાનોના કમિટી સમક્ષ ધ્યાને લાવવામાં આવે છે. કમિટી તેમના રિવ્યૂ કરે છે અને ત્યારબાદ કમિટીને યોગ્ય જણાય તો એની વહેલી જેલ મુક્તિ બાબતે સરકારશ્રીમાં એ દરખાસ્ત મોકલવામાં આવે છે કમિટીના અભિપ્રાય સાથે, અને ત્યારબાદ સરકારશ્રીમાંથી નિર્ણય લેવામાં આવે છે. એમાં જેના પોઝિટિવ નિર્ણય થાય છે તે લોકોની વહેલી જેલ મુક્તિ થાય છે. કયા કારણો હોય છે કે કેદીને છોડવાના પાછળ કયા કારણો હોય છે? કારણોમાં તો મોટે ભાગે એવું હોય છે કે જે કમિટી દ્વારા વિશેષ એ ધ્યાન રાખવામાં આવે છે
કે કયા સંજોગોમાં તેણે આ બનાવ બન્યો હતો. તેનું મોટાભાગના એવા બી સંજોગો હોય છે કે જે હીટ ઓફ મોમેન્ટના આરોપી હોય છે. તેમાં જેલવાસ દરમિયાન તેનું વર્તન કેવું હતું એ પણ ખાસ જોવામાં આવે છે કે ભાઈ એ પેરોલ ફરલો પર નિયમિત રીતે જાય છે, ત્યારે સમયસર જાય છે, સમયસર પાછા આવી જાય છે રજા ઉપરથી. બહાર ગયા દરમિયાન પણ એનો કોઈ બીજો ગુનો છે કે નહીં એ પણ. ગુજરાત સરકારનો માનવીય અભિગમ જોવા મળ્યો. આખા ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. ગુજરાતની જેટલી જેલોમાં આજીવન કારાવાસના કેદીઓ હતા તેમને વહેલી જેલ મુક્તિ કરવામાં આવી છે. સૌથી મોટી સંખ્યામાં 140 જેટલા આજીવન કેદીઓને એક સાથે મુક્ત કરવામાં આવે છે. ત્યાં આપણે સુરતમાં લાજપોર જેલમાં છીએ. લાજપોર જેલમાંથી 17 જેટલા આજીવન કેદીઓને મુક્ત કરવામાં આવે છે. અને આપણે આગળ વાત કરીશું. જેલ અધિક્ષક આપણી સાથે છે. જી સાહેબ, શું ઘટના છે અને આ જે જેલ મુક્તિ કરવામાં આવી છે વહેલી તકે, તેની પ્રોસેસ શું છે? ગઈકાલે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી એક સાથે 17 જેટલા કેદીઓ કે જે આજીવન કેદની સજા થયેલી હતી તેમની વહેલી જેલ મુક્તિ થઈ છે અને તેઓને મુક્ત કરવામાં આવ્યા છે. આજે મુક્ત કરેલા કેદીઓ કેવા ગુનાના હતા અને શું લોકો નિર્દોષપણે પણ આવી શક્યા એવી ઘટના હોઈ શકે? આ જે કેદીઓ હતા એ ખૂન જેવા ગંભીર ગુનામાં આવેલા છે જેમને આજીવન કેદની સજા થઈ છે. પરંતુ મોટાભાગના એવા હોય છે કે જે એમના કેસનું એનાલિસિસ કરતા પારિવારિક ઝઘડાના કે કોઈ સામાન્ય બાબતમાં ગુસ્સાના કારણે કે સંજોગોના કારણે ગુનો બની ગયો હોય છે. પરંતુ ત્યારબાદ ગુના પછીનું જે જેલમાં અહીંયા આવે છે તો CRPC 433 હેઠળ તેની જોગવાઈ એવી છે કે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં કમિટી બેસે છે અને એ કમિટીમાં આ જે કેદી હોય છે એના પૂરા વર્તનનો, એનું જે આટલા સમય જે જેલમાં છે એનું બિહેવિયર કેવું રહ્યું છે એ સમગ્ર લક્ષી અભ્યાસ કરવામાં આવે છે. કેસના સંજોગોને જોવામાં આવે છે. એ પેરોલ ફરલો ઉપર જ્યારે બહાર જાય છે ત્યારે એ રજા ઉપરથી સમયસર જઈ સમયસર પાછો આવે છે, આ વસ્તુ જોવામાં આવે છે. આ ઉપરાંત બહાર જઈને બીજો કોઈ ગુનો નથી કર્યો, જેલમાં પણ એનો કોઈ શિક્ષા નથી થઈ કે જેલમાં કોઈ સામાન્ય ખટલો બી નથી, એવી તમામ બાબતોનો ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને કમિટી દ્વારા સરકારશ્રીમાં તેનો દરખાસ્ત મોકલવામાં આવે છે. અને સરકારશ્રીએ પણ માનવતાવાદી અભિગમ દાખવી જેના વર્તન ખૂબ સારા હતા કે જેને સમાજમાં પુનર્વસન કરવા માટે થઈને સેકન્ડ ચાન્સ આપવા માટે થઈ અને લગભગ ગુજરાત રાજ્યમાંથી 140થી વધારે ઓર્ડરો થયા છે જેલ મુક્તિના અને જેના ભાગરૂપે જ સુરતમાંથી 17 જેટલા બંદીવાનો જેલ મુક્ત થયા છે. 17 જે બંદીવાનો મુક્ત કરવામાં આવ્યા છે તેમાંથી મહિલા બંદીવાન કેટલી હોય છે? એક મહિલા બંદીવાન છે જેમની પણ જેલ મુક્તિ. અને જો સરકારશ્રીએ જે આ પગલાં લીધા છે એમાં કેટલા પુનઃનિવાસ લોકો રોજગાર માટે શું તમારે ત્યાંથી જેલ તરફથી કે સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે? એક વસ્તુ હું ખાસ એ બાબતે ધ્યાનમાં દોરવા માંગુ છું કે અહીંયાથી જે પણ બંદીવાનો છૂટે છે ત્યારે તેમને સરકારશ્રીની યોજનાઓની પણ માહિતી આપવામાં આવે છે. અને ગઈકાલે અમારા ADGP શ્રી રાવ સાહેબે પણ જાહેરાત કરી હતી કે ભાઈ જે પણ બંદીવાનો અહીંયાથી છૂટ્યા છે તે લોકોને રોજગારી માટેની જો કોઈ તકલીફ હોય અથવા તો એનો કોઈ પ્રોબ્લેમ હોય એ બાબતે તો ચોક્કસ જેલ તંત્ર પણ એમાં એને મદદરૂપ થશે અને પુનઃસ્થાપન માટે મદદરૂપ થઈ છે. રાજ્યના ગૃહમંત્રી દિવાળીમાં અહીં વિઝિટ કરી તે સમયે જ્યારે વિઝિટ હતી ત્યારે જે કેદીઓને પણ એમ કીધું કે સરપ્રાઈઝ મળશે. શું આ સરપ્રાઈઝ હતું એમનું? જે ચોક્કસ હું કહીશ કે માનનીય ગૃહમંત્રી સાહેબ દિવાળી વખતે અહીંયા આવ્યા હતા અને જેલના સ્ટાફ માટે તેમણે પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હતી ત્યારે સાથે સાથે સૂચક બાબત કહી હતી કે જેલના બંદીવાનો માટે પણ ખૂબ સારા સમાચાર ટૂંક સમયમાં આવવાના છે. અને એના ભાગરૂપે જ થોડા સમય અગાઉ જ બંદીવાનો જે જેલમાં રહીને કામ કરે છે તેમના વેજીસમાં પણ 70% જેટલો વધારો કર્યો છે. ખૂબ લાંબા સમયથી વધારો નહોતો થયો, તે પણ સાહેબે ખૂબ સારો નિર્ણય લીધો છે. અને બીજી ખાસ આ બાબત ખુશીના સમાચાર એ હતા કે જે બંદીવાનોના વર્તન સારા છે, જેમના કમિટીએ ઉપર અભિપ્રાય મોકલી અને સરકારશ્રીમાં મોકલ્યું છે તેવા 140થી વધારે બંદીવાનોના સરકારશ્રીએ વહેલી જેલ મુક્તિના ઓર્ડર કર્યા છે. તેના ભાગરૂપે જ લાજપોર જેલના બંદીવાનો 17 જેટલા બંદીવાનોના વહેલી જેલ મુક્તિના ઓર્ડર થયા છે. આમ સરકારશ્રીએ પણ સમાજમાં બંદીવાનોનું પુનઃસ્થાપન થાય અને તેઓને રોજગારીના અવસરો મળી રહે અને એક સેકન્ડ ચાન્સ મળે અને એવો માનવતાવાદી અભિગમ દાખ્યો છે અને જે ગૃહમંત્રી સાહેબે કહ્યું હતું એ પ્રમાણે સાર્થક. કમિટીમાં કેટલા બંદીવાનોનું નામ અહીં ઉપર મોકલવામાં આવ્યા હતા? લાસ્ટમાં
80 બંદીવાનોના અભિપ્રાય સાથે મોકલવામાં આવી હતી. એની અગાઉ ટોટલ 43 એટલે ટોટલ 123 જેટલા બંદીવાનોના અહીંયાથી અભિપ્રાયો મોકલવામાં આવ્યા હતા. એમાં બંને પ્રકારના હોઈ શકે છે, પોઝિટિવ નેગેટિવ બંને પ્રકારના હોય છે. પણ સરકારશ્રીમાં જેનો પ્રકરણ સરકારશ્રીને યોગ્ય લાગે એ પ્રમાણે એમના મતલબ અભિપ્રાય સાથે સરકાર અહીંયા હુકમ આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી થી 10મી જાન્યુઆરી સુધી ગુજરાતમાં રહેશે. આ દરમિયાન તેઓ વૈશ્વિક નેતાઓ, ટોચની વૈશ્વિક કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું વિધિસર ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2003માં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ કરવામાં આવી હતી અને તેની કલ્પના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરવામાં આવી હતી. આજે VGGS સર્વગ્રાહી વિકાસ અને ટકાઉ વિકાસ માટે વ્યાપક સહયોગ, જ્ઞાન અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચોમાંનો એક તરીકે વિકસિત થયું છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ 10 થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં યોજાઈ રહી છે. તેની થીમ છે ગેટવે ટુ ધ ફ્યુચર. આ વર્ષે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. વધુમાં પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલય વાયબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મનો ઉપયોગ ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં રોકાણની તકો દર્શાવવા માટે કરશે. આ સમિટમાં ઇન્ડસ્ટ્રીઝ 4.0 ટેકનોલોજી અને ઇનોવેશન, ટકાઉ ઉત્પાદન, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટેશન અને રિન્યુએબલ એનર્જી અને સસ્ટેનેબિલિટીમાં સંક્રમણ જેવા વૈશ્વિક સ્તરે સંબંધિત વિષયો પર સેમિનાર અને કોન્ફરન્સ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. VGGS ખાતે કંપનીઓ વૈશ્વિક કક્ષાની આધુનિક ટેકનોલોજી સાથે બનાવેલા ઉત્પાદનોનું પ્રદર્શન પણ કરશે. તેના કેટલાક મુખ્ય ક્ષેત્રો ટ્રાન્સપોર્ટ, સ્ટાર્ટઅપ્સ, માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, દરિયાઈ અર્થતંત્ર, ગ્રીન એનર્જી અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. મોદી 9મી જાન્યુઆરીએ સવારે 9:30 વાગે ગાંધીનગરના મહાત્મા મંદિર પહોંચશે, જ્યાં તેઓ વિશ્વના ટોચના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ત્યાર પછી તે ટોચની વૈશ્વિક કંપનીઓના CEO સાથે બેઠક યોજશે. બપોરે 3 વાગે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન 10 જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન 9:45 વાગ્યાની આસપાસ કરશે. ત્યાર પછી તેઓ ટોચની વૈશ્વિક કંપનીઓના CEO સાથે બેઠક યોજશે. વડાપ્રધાન ત્યારબાદ ગિફ્ટ સિટી જશે, જ્યાં લગભગ 5:30 વાગ્યાની આસપાસ ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમના બિઝનેસ લીડર્સ સાથે ચર્ચા કરશે. વાયબ્રન્ટ ગુજરાતની સમિટને લઈને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. તો વડાપ્રધાન પણ 3 દિવસની પ્રવાસે પહોંચી રહ્યા છે. રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે મુખ્યમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ CR પાટીલ તેમજ ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી શકે છે. આ વખતે ભાજપ દ્વારા લોકસભાની 26 બેઠકો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી દેવાના દ્રઢ નિર્ણય સાથે ચૂંટણીની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ ભાજપે લોકસભાની 3 બેઠક દીઠ ક્લસ્ટર બનાવીને 3 પૂર્વ મંત્રી 8 નેતાઓને જવાબદારી સોંપી દીધી છે. જૂનાગઢ કેશોદ હાઈવે પર ગાદોઈ ટોલ નાકાનો વિવાદ સર્જાયો છે. આક્ષેપો પ્રત્યાક્ષેપો વચ્ચે વિરુદ્ધ વંટોળ થતાં તંત્ર દોડતું થયું હતું. જૂનાગઢ કેશોદ હાઈવે પર આવેલા ગાદોઈ ગામ પાસેના ટોલનાકા મુદ્દે વિવાદ ઊભો થયો છે, જેમાં ભારે વાહનો ટોલ ચાર્જ બચાવવા ગાદોઈ ગામેથી પસાર થવાના આક્ષેપોથી ટોલનાકાને મોટું નુકસાન થઈ રહ્યું છે. ટોલનાકાના મેનેજર હસન મલેકે જણાવ્યું હતું કે બહારની ગાડીઓ ટોલ ચાર્જ બચાવવા ડાયવર્ઝન કરતાં હાલ ટોલ કંપની અને સરકારને નુકસાન પહોંચાડી રહી છે. તો બીજી તરફ મહિલા સરપંચ પતિના જણાવ્યા મુજબ આ રસ્તો ટોલનાકા બન્યા પહેલાંનો જાહેર માર્ગ છે અને ગ્રામજનોને કાયમી જરૂરી રસ્તો છે. બાકી અમે કોઈ પૈસા ઉઘરાવવાના આક્ષેપો ઉઘરાવતા નથી અને આક્ષેપો સાવ પાયાવિહોણા છે. આ મુદ્દે વંથલી કાર્યપાલકશ્રીને કહ્યું કે આ આક્ષેપો સામે પ્રાથમિક તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આમ ટોલ ચાર્જ બચાવવા ગાદોઈ ગ્રામેથી પસાર થતા વાહનોની વાતમાં વધુ કોઈ વિવાદ વકરે તે પહેલાં તંત્ર પૂરતી તપાસ કરી કાર્યવાહી કરશે, તેમ સંલગ્ન અધિકારીઓએ જણાવ્યું હતું. પુંજાભાઈ જલુ કાદોઈ સરપંચ પ્રતિનિધિ. આ શું વિવાદ છે? વિવાદ ટોલ પ્લાઝાનો છે. એ ટોલ પ્લાઝા એ લોકો રસ્તો આ રોડ બંધ કરવા માંગે છે અને અમે કીધું આ રસ્તો જાહેર છે, આ તમે બંધ ના કરી શકો. એ વિવાદ છે, મુદ્દો એ. ક્યાંક ને ક્યાંક આક્ષેપો છે કે તમે ટોલ ટેક્સ ઉઘરાવો છો. આક્ષેપો તો કોઈ પણ કરી શકે, પણ અમે એવું કઈ પૈસા ઉઘરાવવાનું કઈ કરતા નથી. આજે મારી સાથે ગામ પણ છે, ગામમાં પણ કોઈ પણ પૂછી શકે. એ ખોટું છે દાદા. આ જે રસ્તો અત્યારે હાલ જે સ્થળ ઉપર છે એ ક્યાંક ને ક્યાંક સિંચાઈ વિભાગની અંદર આવતો હોય, પાળો હોય એવું. પાળો છે એ 100% એમાં, પણ અત્યારે અમારા આ રસ્તો છે ને
એ પાળો તળાવ સાઈડમાં રહી જાય છે અને પાળો ત્યાં ઘરનો પાળો પૂરો થાય છે. આ તો અત્યારે અમારે આ રસ્તો કાયમી માટે ગૌશાળાને ઉપયોગી છે અને કાયમી આ રસ્તો પહેલાનો જ છે, અત્યારે ચાલુ કર્યો એવું કઈ છે નહીં. જી, રાજેશ માલી, નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ 2 વંથલી. સર, આજે રસ્તાનો વિવાદ છે ગદોઈ ટોલ નાકાનો, જી, શું જી. છે? આજ રોજ મને ગઈકાલે મામલતદાર સાહેબનો ફોન આવેલો સાંજે કે ભાઈ આ રીતનું ગઈકાલે ટોલ નાકામાં જે પ્રશ્ન છે, ભારે વાહનો ડાયવર્ઝન યુઝ કરી ગાદોઈ એપ્રોચ રોડનો અત્રેની કચેરીના પંચાયત હસ્તકનો જે રોડ છે એ ગાદોઈ એપ્રોચ રોડનો યુઝ કરીને બાયપાસ કરીને ટોલ નાકાથી ગાડીઓ ત્યાં જાય છે બધી, એટલે ટોલ નાકામાં બહુ નુકસાનીનો પ્રશ્ન આવે છે અને અમારા પંચાયતના રસ્તાને હેવી નુકસાન થાય છે, જેના કારણે વારંવાર રિપેરિંગ કરવાની જરૂરિયાત રહે છે. તેથી આજે મામલતદાર સાહેબે ગઈકાલે સાંજે ફોન કરીને અહીંયા રૂબરૂ સ્થળ રોજકામ માટે બોલાવેલા હતા, જે હાજર થયા છે અને જરૂરી તપાસ કરીને આગળની કાર્યવાહી માટે. ઓન પેપર આ રસ્તો બતાવે છે તમારો? ઓન પેપર અત્યારે જે જગ્યાએ ઉભા છે એ અત્યારે હમણાં રેકોર્ડ હસ્તક નથી, પણ જે ગાદોઈ એપ્રોચ રોડ છે હાઈવે થી ગાદોઈને જોડે છે એ રસ્તો પંચાયત હસ્તકનો છે. શોર્ટકટ કાઢવામાં આવ્યો છે એ રસ્તો? એ રસ્તો અમારા હસ્તકનો નથી, એ પંચાયત હસ્તકનો છે. अपना नाम और होता? मैं हसन मलिक, ये गादोई टोल प्लाजा नाका जो हमारी कंपनी शिवा कारपोरेशन चला रही है उसका मैनेजर हूँ. तो ये यहाँ से 500 मीटर पे एक रोड है जो गादोई गांव को जाता है. तो उससे बड़े वाहन, कमर्शियल वाहन 3XL, 2XL, 4XL ये क्रॉस होते हैं, जिससे मतलब इससे एक ह्यूज लॉस होता है NHAI का और कंपनी का भी. आपने कानूनी कार्रवाई क्या की है? नहीं, इस संदर्भ में तो अभी मैं यहाँ पे 1 हफ्ता पहले ही आया हूँ, तो अभी इन चीजों को देख रहे हैं, आगे भविष्य में कानूनी कार्यवाही भी करेंगे. આણંદ જિલ્લાના બોરસદના ઝારોલા ગામ પાસે રાતના સમયે કાર અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા જંત્રાલ ગામના 3 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. મોત નીપજતા સમગ્ર ગામમાં શોક પ્રસરી ગયો હતો. બપોરે 3 યુવકોની સામૂહિક અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામ હિપકે ચડ્યું હતું. ઝારોલા ગામ પાસે રાતના સમયે સર્જાયેલા અકસ્માતમાં જંત્રાલ ગામના 32 વર્ષના સુરેશ વજયસિંહ સોલંકી, 22 વર્ષના જયેશ બુધાભાઈ પરમાર અને 23 વર્ષના સંજય માનસી સોલંકીના ઘટના સ્થળે જ મોત થયા હતા. જંત્રાલ ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. સવારે પોસ્ટમોર્ટમ બાદ 3 યુવાનોના મૃતદેહ ગામમાં લાવવામાં આવતા ગામ આખું હિપકે ચડ્યું હતું. બપોરે 3 મિત્રોની એકસાથે અંતિમ યાત્રા કાઢવામાં આવતા સમગ્ર ગામ અંતિમ યાત્રામાં જોડાયું હતું અને સમગ્ર ગામમાં શોકને લઈને લોકોએ ચૂલા પણ નહોતા સળગાવ્યા. ગામના સ્મશાનમાં 3 યુવકોની એકસાથે અંતિમ વિધિ કરવામાં આવતા મૃતકના પરિવારજનો સહિત સમગ્ર ગામ ચોધાર આંસુએ રડી પડ્યું હતું. અને ગત રાત્રે જે અકસ્માત થયો છે, તમારા ગામના 3 લોકોનું મૃત્યુ થયા છે, તો શું કહેશો? મારું નામ અંબાલાલ દયાભાઈ પરમાર, દૂધ મંડી ચેરમેન જંત્રાલ. અમારા ગામમાં ગઈ રાત્રે એક્સિડન્ટ થયો, એ બહુ ભયજનક થયો. એમાં 3 છોકરા યુવાન જ હતા અને એ લાગણીને લઈને અમારું આખું જંત્રાલ ગામ શોકમય બની ગયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 9મી જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. 1 દિવસની મુલાકાત દરમિયાન અમિત શાહ અનેક વિકાસ સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે અને શહેરમાં બસ સેવાને ફ્લેગ ઓફ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 9 જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરની મુલાકાત લેવાના છે. ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના સર્વાંગી વિકાસ માટે સમીક્ષા બેઠક પણ યોજવાના છે. ગૃહમંત્રી ત્યાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવશે. ઉપરાંત ગૃહમંત્રી જમ્મુ કાશ્મીરમાં બસ સેવાને લીલી ઝંડી આપશે તેમજ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે. ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના યુવાનોને નિમણૂક પત્ર પણ વિતરણ કરશે. અધિકારીઓ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી મંગળવારે જમ્મુની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ઘણા વિકાસ સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે અને શહેરમાં બસ સેવાને ફ્લેગ ઓફ કરશે. 21 ડિસેમ્બરે પૂંચમાં આતંકવાદીઓને 2 સૈન્ય વાહનો પર હુમલો કર્યો હતો, જેમાં 5 સૈનિકો માર્યા ગયા હતા અને અન્ય 2 ઘાયલ થયા પછી શાહની આ જમ્મુ કાશ્મીરની પહેલી મુલાકાત હશે. રાજસ્થાનના શ્રી ગંગાનગરની કરણપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઉપેન્દ્રસિંહે જીત મેળવી લીધી છે. સિંહની જીતની પુષ્ટિ કરતા રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભૂતપૂર્વ દિવંગત ધારાસભ્ય ગુરમીતસિંહ કુન્નરના પુત્રને અભિનંદન આપવા માઇક્રો બ્લોગિંગ સાઇટ પર લખ્યું હતું.
જેમણે તેના પિતાના અવસાન પછી પેટા ચૂંટણી લડી હતી. શ્રી કરણપુરમાં કોંગ્રેસના વિજય ઉમેદવાર શ્રી રૂપેન્દ્રસિંહ કુન્નરને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. ભારતીય જનતા પાર્ટીના એક મૂલ્યવાન પાઠ આપ્યો છે, જેણે ચૂંટણી દરમિયાન તેના ઉમેદવારને મંત્રી તરીકે નિયુક્ત કરી આચારસંહિતાનો અને નૈતિક ધોરણોનું ઉલ્લંઘન કર્યું હતું. ગેહલોતે લખ્યું હતું કે કોંગ્રેસના નેતા સચિન પાયલોટે પણ સિંઘને પેટા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કરણપુર મત વિસ્તારના લોકોનો હૃદયપૂર્વક આભાર માનતા કહ્યું હતું કે શ્રી રૂપેન્દ્રસિંહ કુન્નરજીને શ્રી કરણપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં જીત પર શુભેચ્છાઓ. સ્વર્ગસ્થ જનતાએ શ્રી ગુરમીતસિંહ કુન્નર દ્વારા કરવામાં આવેલા જનહિત, લોકકલ્યાણ અને વિકાસ કાર્યોને હૃદયમાં રાખીને મતદાન કર્યું હતું. સચિન પાયલોટે લખ્યું કે મને ખુશી છે કે શ્રી કરણપુરની બેઠક સ્વાભિમાની લોકોએ કોંગ્રેસની નીતિઓ અને વિચારધારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને પ્રગતિ, સમૃદ્ધિ અને તેમના સુરક્ષિત ભવિષ્યને પસંદ કર્યું છે. હું શ્રી કરણપુરના લોકોના આશીર્વાદ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, એવું પાयलटे प्राथमिकता रहेगी हमारी फिरोजपुर फीडर जो माननीय शोभला जी ने 200 करोड़ का बजट दिया है उसको प्राथमिक से लगवाना और करमपुर विधानसभा के अंदर हर पंचायत हेडक्वार्टर पे बच्चों के लिए खेल ग्राउंड बनाना और जो सरकारी स्कूलों का इंफ्रास्ट्रक्चर है उनको आगे लेके जाना, ताकि मैं चाहता हूँ सरकारी स्कूल और प्राइवेट स्कूल एक समान लगे, यही मेरी प्राथमिकता है. नशा इस इलाके में नहीं, वैसा पूरे हिंदुस्तान में नशा बहुत है. नशा एक सामाजिक बुराई है. सभी समाज को सभी को मिलके आगे आके एकजुट होके इस नशे से लड़ाई लड़नी पड़ेगी, तब जाके नशा दूर होगा. क्या मानते हो? मेरा वोट मेरी श्रद्धांजलि. बिल्कुल, कुन्नर साहब ने जो पिछले 40 सालों से इलाके में सेवा की है, उन सेवा को देखते हुए लोगों के प्रति जो प्रेम है कुन्नर साहब का, भाईचारा है, वोट के माध्यम से उनको सच्ची श्रद्धांजलि मिली है. और लोकतंत्र की जो हत्या करने की कोशिश की गई, कानपुर विधानसभा में चलते चुनाव में जो मंत्री पद दिलाया उनको दिया है, तो सोचा भी लोग बरगला देंगे, डर जाएंगे, लेकिन लोग एकमत होके लोकतंत्र की जीत हुई है. सभी को मैं बहुत बहुत बधाई देता हूँ, खास तौर पर युवा साथियों को और मेरी मातृशक्ति को, जिन्होंने इतना प्रेम और इतना आशीर्वाद दिया है जो आज आपके सामने. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.